તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જોઈ શકો છો અત્યારે જાણી લો કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો અત્યારે પણ ધોધમાર આગાહી અનુસાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। તો બીજી તરફ હવામાનની અત્યારની જે લેટેસ્ટ આગાહી આવી છે જેમાં આ જિલ્લામાં તો વરસાદના જોર વધવાની સંભાવના વ્યક્ત થઈ છે। આપણે જાણીશું કે કયા જિલ્લા માટે હવામાન વિભાગે ભારે વરસાદનું યલો એલર્ટ આપી દીધું છે। આગાહીમાં મોટો બદલાવ થઈ ચૂક્યો છે ને દોસ્તો પાછલી કેટલીક કલાકોમાં પડેલા વરસાદની વાત કરીએ તો જેની અંદર પૂર્વ ગુજરાતના પંચમહાલ પાવાગઢ ડુંગર પર થયેલા ભારે વરસાદના કારણે દોસ્તો જે દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે એટલું જ નહીં મહેસાણા અમદાવાદના હાઈવે દોસ્તો ધોવાણના દ્રશ્યો આવ્યા। પહેલા જ વરસાદે દોસ્તો જનજીવન અસ્તવ્યસ્ત અમુક વિસ્તારોમાં વરસાદે કર્યું છે। આજના આ વિડીયોને ખાસ અંત સુધી એટલે જોવાનું રાખજો દોસ્તો। અમે તમને આ વિડીયોના અંતમાં તમામ વિડીયો બતાવીશું। પાવાગઢની અંદર તો ભારે વરસાદ પડતા દોસ્તો પથ્થરો ખસી પડતા 15 જેટલા લોકો દટાયા અને જેમાંથી જે દુઃખદ સમાચાર આવી રહ્યા છે કે 4 લોકોના મોત થયા છે। ત્યારે દોસ્તો ધસમસતો આ ડુંગર પરનો પ્રવાહ અને અમે તમને ડુંગરનું જે દ્રશ્ય છે તે બતાવવાના છીએ। તો આ સાથે જ આપણે જાણીશું કે અત્યારે આવનારી કલાકો માટે જેમાં હવામાન વિભાગે આવનારી 3 કલાક માટેની દોસ્તો આગાહી રજૂ કરી છે। હજુ આજે તો આ સાથે જ 20 જૂન 21 જૂન અને દોસ્તો ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે ક્યારે આવશે આગાહીકારોની આગાહી અને ફરી ચોમાસું ક્યારે સક્રિય થાય આ તમામ અપડેટ આપણે એક પછી એક જાણીએ। પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપણે અત્યારનું જોઈ શકો છો ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ધીમે ધીમે દોસ્તો દક્ષિણ અરબનો દરિયો સક્રિય થઈ રહ્યો છે। અનુમાન છે કે ધીમે ધીમે હવે ચોમાસું પણ મહારાષ્ટ્રના કાંઠે સક્રિય થાય। આપણે આઈએમડીનો આજનો મેપ જોઈશું જેમાં શું આજે ચોમાસું આગળ વધ્યું તો બંગાળની ખાડીમાં તમે નજર કરી શકો છો તીવ્ર મેઘગર્જના સાથે અત્યારે ભુવનેશ્વર પશ્ચિમ બંગાળ છેક મધ્ય ભારત સુધી દોસ્તો તોફાની વરસાદ શરૂ છે ને આપણા ગુજરાતની વાત કરીએ તો દોસ્તો જોઈ શકો છો આજે અત્યારે ગુજરાતના પૂર્વના અને કેટલાક એ લાગુ દક્ષિણના જિલ્લાના વાતાવરણમાં વરસાદ અત્યારે પણ જોવા મળી રહ્યો છે। પાછલી 24 કલાકમાં પડેલા વરસાદની વાત કરીએ દોસ્તો તો જેમાં રાત દરમિયાન મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યા। અમે તમને આજના જે વરસાદના દ્રશ્યો આવ્યા તે બતાવીએ તો જોઈ શકો છો દોસ્તો આજે તો દક્ષિણ ગુજરાતના સુરતની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। સુરતના ઉત્તરાયણ લાગુ વિસ્તારોમાં વરસાદ તો આ સાથે જ દાહોદના સિંગવડમાં પણ ભૂકા કાઢનારો વરસાદ સામે આવ્યો છે ને જોઈ શકો છો દાહોદના સિંગવડમાં આજનો ધોધમારા વરસાદ। તો ગઈકાલ સૌરાષ્ટ્રના બોટાદ ગઢડા તાલુકાના નિંગાળા ગામનું આ દ્રશ્ય ખેતરનું બતાવી રહ્યા છીએ જેમાં ખેતરમાં પાણી ભરાઈ જાય તેવો વરસાદ પડ્યો। તો તમે દોસ્તો જોઈ શકો છો અમે તમને પાવાગઢના ડુંગર પરથી અહીં દ્રશ્ય બતાવી રહ્યા છીએ। પાવાગઢના ડુંગરના શિખર પરથી જે દ્રશ્ય સામે આવ્યું છે ફોટોમાં જે કેચ થયું છે વાદળો દોસ્તો ડુંગર સાથે વાતો કરતા હોય તેવું નયન રમ્ય દ્રશ્ય પાવાગઢમાં જામ્યું। પાવાગઢમાં વરસાદી માહોલ વચ્ચે પરંતુ દોસ્તો એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો પાવાગઢમાં જે વરસાદ પડ્યો અને તેના રોડ ઉપર દોસ્તો પાણીનો જે ધસમસતો પ્રવાહ છે તે જોઈ શકો છો અને લોકો પણ ફસાયાના દ્રશ્યો આવ્યા છે। આ વરસાદ 18 જૂનની રાત દરમિયાન અને 19 જૂનની વહેલી સવાર બપોર પછી સાંજ જોવા મળ્યો। તો આ દ્રશ્ય તમે જોઈ શકો છો દોસ્તો વડોદરા સાવલીના 2 વિસ્તારો વચ્ચે હાઈવે પર પાણી ભરાતા બસ દોસ્તો ફસાઈ ચૂકી હતી તો સ્થાનિક ક્રેનના મદદથી આ બસને કાઢવા માટે દોસ્તો મદદ કરી અને બસને બહાર કાઢવામાં આવી હતી। તો આ દ્રશ્ય તમે મહેસાણા અને અમદાવાદ વચ્ચેના હાઈવેનું જોઈ શકો છો। હાઈવે ધસમસતા પ્રવાહમાં ફસાઈ જાય દોસ્તો લોકો ફસાયા છે અને રોડ પણ ધસમસતા પ્રવાહની અંદર દોસ્તો તણાયો છે। આથી પહેલા જ વરસાદની અંદર દોસ્તો બંને સાઈડ પાણી ભરાતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું।
આમ દોસ્તો પાછલી 24 કલાકમાં જેમાં પણ મધ્ય પૂર્વ ગુજરાત, જેમાં પંચમહાલ, ગોધરા, દાહોદ, વડોદરા આસપાસના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે, ત્યારે અત્યારે હવે તમે સેટેલાઇટમાં જોઈ શકો છો, જેમાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, રાજપીપળા લાગુ, આ સાથે ડભોઈ, ફરી એકવાર વડોદરા તરફ વાદળો આગળ વધી રહ્યા છે. આજે પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. નર્મદા આસપાસ અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આગામી કલાકોમાં બોડેલીથી લઈ હજુ ફરી મધ્ય પૂર્વ ગુજરાતમાં તોફાની વરસાદની બેટિંગ જોવા મળશે. એટલું જ નહીં, સૌરાષ્ટ્રનું પણ વાતાવરણ બતાવીએ તો અત્યારે દરિયાકાંઠાથી દૂરના વાતાવરણમાં વાદળો બંધાવા લાગ્યા છે. ત્યારે અહીં અમે તમને અત્યારના જે સૌરાષ્ટ્રના વાતાવરણના ફોટાઓ અમે તમને બતાવીએ, જેમાં જોઈ શકો છો દોસ્તો, આજે મહુવાના દરિયાની અંદર જે દરિયામાં વાદળોની ખડાઓ જોવા મળી છે, જે આ રીતનું વાતાવરણ જોવા મળ્યું. તો અમરેલીના ખાભાના ઘુઘમાણા ગામમાં પણ વરસાદ ધોધમાર જોવા મળ્યો છે. અમરેલીના ધારીના ખીસરી ગામમાં પણ ઝાપટા રૂપેની વરસાદની ગતિવિધિ, અને દોસ્તો સુરત શહેરમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો છે. અને આમ હજુ અત્યારે પણ તમે જોઈ શકો છો સેટેલાઇટની અંદર કે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, બોટાદ અને સુરેન્દ્રનગરના વાતાવરણમાં કેટલીક કલાકોના સમયગાળાની અંદર જ કેટલાક સ્થળોએ ગાજવીજનો ધોધમાર વરસાદ શરૂ થઈ શકે છે. આપણે આગાહી જાણીએ પહેલાં તો અત્યારની ખાસ કરીને આગામી 3 કલાક માટેની નાવકાસ્ટ એટલે કે ટૂંકા ગાળાની આગાહી હવામાન વિભાગની આવી રહી છે. અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગે અત્યારે ગુજરાતની આવનારી કલાકોની જે આગાહી રજૂ કરી છે, જેમાં મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના 2 જિલ્લા માટે ભારે વરસાદ પડવાનું એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં તમે જોઈ શકો છો વડોદરા આસપાસ ફરી ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે. પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા, દાહોદના વિસ્તારો, આ સાથે જ દોસ્તો અરવલ્લી વાતાવરણની સાથે આણંદ, ભરૂચના જિલ્લાની અંદર, તો સૌરાષ્ટ્રના ભાવનગર અને દોસ્તો અમરેલી, આ 2 જિલ્લાના ઘણા જ ગ્રામ્ય વિસ્તારોમાં 3 કલાકની અંદર જ ધોધમાર ભારે વરસાદ પડે તેવી આગાહી આપવામાં આવી છે. હવામાનની સાંજ પછીની જે અત્યારની જે લેટેસ્ટ આગાહી છે તે જ અમે તમને બતાવી રહ્યા છીએ. અને આપ જોઈ શકો છો જે ગાજવીજ સાથેના થંડરસ્ટોર્મ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આવનારી 24 કલાક માટે, જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના પણ નર્મદા લાગુના વાતાવરણ હોય. અન્ય દોસ્તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મધ્ય ગુજરાતના અમદાવાદ, આ સાથે ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, તો અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર પણ વધુ સંભાવના ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ગીર સોમનાથ જિલ્લાનું વાતાવરણ પલટાઈ શકે છે. અને આટલા જિલ્લાઓ માટે આવનારી કલાકોમાં ઘણા જ છૂટાછવાયા સ્થળોની અંદર દોસ્તો મેઘ ગર્જના અને કેટલાક સ્થળોએ તો 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવન પણ ફૂંકાઈ શકે છે. અને જોઈ શકો છો દોસ્તો, હવામાન વિભાગે ગુજરાતના 6 જિલ્લા માટે આવનારી કલાકોમાં ભારે વરસાદ પડી શકે છે, એટલે કે 3 ઇંચ કરતાં પણ વધુનો વરસાદી આંકડો આવી શકે સામે. અને જેમાં અત્યારની લેટેસ્ટ અપડેટમાં તમે જોઈ શકો છો મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા અને ખેડા, આટલા જિલ્લાઓ માટે હવામાનની દોસ્તો અત્યારે ભારે એલર્ટ આગાહી આપવામાં આવી. આમ હવામાનની દોસ્તો આવનારી 24 કલાક માટેની જે આગાહી આવી છે, જેમાં ઉત્તર પૂર્વ, મધ્ય પૂર્વ ગુજરાત લાગુના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ વધુ સંભાવના આજે જોવા મળે તેવી કહેવામાં આવ્યું છે. આમ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં પણ હળવો મધ્યમ ગાજવીજનો વરસાદ જોવા મળે, પણ વધુ સંભાવના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ માટે રહેશે. તો આ સાથે તમે 20 જૂનનો પણ ગુજરાતનો આગાહીનો નકશો જેમાં જોઈ શકો છો, જેમાં દક્ષિણ ગુજરાતના તમામ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તો આ સાથે જ ઉત્તર પૂર્વના અરવલ્લી, મહીસાગર, દાહોદથી પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ લાગુના વાતાવરણમાં પણ ફરી હજુ 20 જૂન ઉપર પણ વરસાદની દોસ્તો આગાહી આપવામાં આવી છે. અને 20 તારીખ પછી તમે જોઈ શકો છો 21, 22 તારીખે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હળવા મધ્યમ વરસાદો પડે, પણ 23, 24 અને 25 તારીખની જે આગાહી આવી છે, જેમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પહેલાં તો દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર આજની
મોડલના કયા એમાં પણ તાલુકાઓ કે જ્યાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે કે નહીં? તો દોસ્તો અહીં આપ જોઈ શકો છો આવનારી કલાકોની અંદર ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાં વધુ જોર જોવા મળી શકે છે. જી હા દોસ્તો, અત્યારના અપડેટની અંદર સૌરાષ્ટ્ર માટે પણ ગાજવીજ સાથેના વરસાદની આગાહી જોવા મળી રહી છે. અમે તમને અહીં મોડલની અંદર સૌરાષ્ટ્રની સૌથી પહેલાં આગાહી જણાવીએ તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના બોટાદ જિલ્લાના ઘણા જ તાલુકાઓમાં આજે ફરી ધોધમાર વરસાદ પડી શકે છે. દોસ્તો, આ વરસાદ વાવણી લાયક પડે. ગઈકાલ ગઢડા બરવાળા લાગુના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ વરસાદો પડ્યા છે, ત્યારે આજે પણ બોટાદ આસપાસના બરવાળા, રાણપુર, અમદાવાદના ધંધુકા, ધોલેરાના વિસ્તારોથી લઈ સુરેન્દ્રનગર વચ્ચેના સાયલા લીંબડીના વાતાવરણમાં પણ ધોધમાર વરસાદની સંભાવના રહેશે. તો આ સાથે અમરેલી જિલ્લાના પણ ઘણા જ ભાવનગર આસપાસના, જેમાં ગારિયાધાર, જેસર જોઈ શકો છો, લાઠી, ચિત્તલ, પાલીતાણા, સિહોર, સોનગઢ, તો દોસ્તો એ લાગુના જૂનાગઢના અને કેટલાક ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણ માટે પણ અત્યારે હળવો વરસાદ આ વિસ્તારોમાં પડે તેવી સંભાવના જોવા મળી રહી છે. ને જેમાં ધારી, વિસાવદર, આ સાથે મેંદરડા લાગુના વિસ્તારોથી લઈ કોડીનાર, ઉના, તાલાળા, તુલસીશ્યામ આસપાસના વાતાવરણની અંદર પણ હળવા ભારે વરસાદી ઝાપટાથી કોઈક સ્થળે હળવો વરસાદ પડી શકે છે. તો ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના રહેશે. ત્યારે હવે અમે તમને દોસ્તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો આપ અહીં જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર હજુ અત્યારે આવનારી કલાકોમાં ઘણા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને જે રીતે દોસ્તો હવામાન વિભાગે આગાહીની અંદર જણાવ્યું છે કે છોટાઉદેપુર, આ સાથે પંચમહાલ, ગોધરાના વિસ્તારોમાં વરસાદ જોવા મળે એ પ્રમાણે જ અત્યારે જે વરસાદની ગતિવિધિ આ વિસ્તારોમાં શરૂ થઈ છે, તો હજુ પણ તે ધીમે ધીમે વડોદરા આસપાસના ખેડા, નડિયાદ, આણંદ લાગુ વિસ્તારો, આ સાથે અન્ય રાજસ્થાન લાગુ બોર્ડરના સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને દાહોદ સુધીના વાતાવરણમાં પણ આજે હજુ કેટલાક સ્થળોની અંદર ભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળે અને અનુમાન છે કે વધુ પડતી વરસાદની ગતિવિધિ ખાસ કરીને અત્યારે અમે તમને જે સેટેલાઇટમાં બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો નર્મદા જિલ્લા આસપાસના પૂર્વ ગુજરાતના અને વડોદરા આસપાસના ડભોઈથી લઈ દોસ્તો મહીસાગર, અરવલ્લી સુધીના જે ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓ છે, અને તમે અહીં સ્પષ્ટ સેટેલાઇટમાં જોઈ શકો છો આ સિસ્ટમના વાદળોનું વહન અત્યારે રાજસ્થાનના દક્ષિણી ભાગો, મધ્યપ્રદેશના ખાસ પશ્ચિમી ભાગો અને તે લાગુ આપણા ગુજરાતના વાતાવરણમાં જોવા મળી રહ્યું છે. અને આ જ વાદળાઓ આવનારી હજુ 6 કલાક સુધી મધ્ય પૂર્વ ગુજરાત ઉપર છવાયેલા રહે અને જેને લઈ મધ્ય પૂર્વ ગુજરાતના જિલ્લામાંથી ભારે વરસાદી આંકડાઓ આપી શકે છે. જોકે તે જ સિસ્ટમના વાદળોનું વહન હજી સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્ર ઉપર પણ જઈ રહ્યું છે અને જોઈ શકો છો જેને લઈને જ ભાવનગર, અમરેલી અને બોટાદ સહિતના વાતાવરણમાં કોઈક સ્થળે ભારે વરસાદની હજુ સંભાવના જોવા મળી રહી છે. ત્યારે દોસ્તો આપણે જોઈએ તો હવે પછી રાતે કેવી સંભાવના જોવા મળી રહી છે. તમે ખાસ કરીને અહીં જોઈ શકો છો તો રાત દરમિયાન ગુજરાતના, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદી ઝાપટાઓ વધે તેવી સંભાવના છે. જેમાં પણ ગીર સોમનાથના વેરાવળ, કોડીનાર, આ સાથે અમરેલી, ભાવનગરના દરિયાના કાંઠાના અને દક્ષિણ ગુજરાતના જે સુરત, નવસારી અને વલસાડના કાંઠાના ભાગોમાં રાત્રિ દરમિયાન વરસાદી ઝાપટાનું પ્રમાણ જોવા મળી શકે છે. તો આ સાથે જ ગોધરા લાગુના જે પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ કોઈક સ્થળે હળવો વરસાદ પડે તો દોસ્તો આપ જોઈ શકો છો ખાસ કરીને અન્ય કોઈ વિસ્તારની અંદર રાત દરમિયાન વરસાદની સંભાવના નથી. પરંતુ 20 જૂન ઉપર હજુ પણ ગુજરાતમાં આ પશ્ચિમી વિક્ષોભના કારણે અને અરબ સાગરમાંથી આવનારા ભેજને લઈ 20 તારીખ ઉપર પણ ગુજરાતમાં આ સંભાવના વરસાદની બની રહેશે. જોકે આજ કરતાં વરસાદની તીવ્રતા અને વિસ્તારો ઘટી જાય તેમ છતાં પણ ઘણા ભાગો માટે ભારે વરસાદ પડી શકે છે અને 1 થી 2 ઇંચના વરસાદી આંકડાઓ પણ આવી શકે છે સામે. આપણે દોસ્તો 20 તારીખ પછીની આગાહી ઉપર નજર કરીશું એ પહેલાં અત્યારે જે એડવાન્સ સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે કે દોસ્તો
નૈઋત્યનું ચોમાસું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે ને જેને લઈ આઈએમડીનો મેપ રજૂ થયો છે, જેમાં તમે જોઈ શકો છો 8 જૂનથી અટકેલું ચોમાસું દોસ્તો 19 જૂન આવી, પરંતુ મહારાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર અટકેલું જ છે, નબળું હજુ પણ છે, હજુ આગળ નથી વધ્યું ને જોઈ શકો છો બંગાળની ખાડીવાળી પાંખ પણ આગળ વધતી અટકી ગઈ છે। આમ દોસ્તો અત્યારે ચોમાસું નિષ્ક્રિય અને અટકી પડ્યું છે, પરંતુ બંગાળ ખાડીના ભાગોમાં હાલ ચોમાસું સક્રિય હોવાને લઈ ભારે વરસાદો આપી રહ્યું છે। ત્યારે અહીં તમે જોઈ શકો છો, ખાસ ધ્યાનથી જોશો તો દોસ્તો હવામાન વિભાગે 23 જૂન સુધી મહારાષ્ટ્રના અન્ય ભાગો હશે, તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહારના અન્ય ભાગોમાં ચોમાસું આગળ વધે એટલે કે દોસ્તો હજુ આવનારા 4 થી 5 દિવસની અંદર ચોમાસું આગળ વધી શકે છે। એટલે આવનારા 2 થી 3 દિવસમાં તો આગળ મજબૂત થઈ અને વધે તેવું તો નથી જણાઈ રહ્યું। આ સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતનો આજનો આવનારી કલાકોને લઈને જે એલર્ટવાળો નકશો રજૂ થયો, જેમાં તમે જોઈ શકો છો આપણા ગુજરાત માટે આવનારી 24 કલાક માટે ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદની અને મેઘગર્જના સાથેના વરસાદ પડે તેવી આગાહીને લઈને યલો એલર્ટની ચેતવણી આપી છે। તો જોઈ શકો છો જેમાં મધ્ય પૂર્વ ગુજરાત માટે વધુ સંભાવના વ્યક્ત થઈ છે। આ સાથે 20 જૂન ઉપર પણ આઈએમડી તરફથી જોઈ શકો છો વરસાદની આગાહી આપવામાં આવી છે। તો આ સાથે જ 21 જૂનનો પણ આઈએમડીનો નકશો જોઈ શકો, જેમાં પણ ગુજરાતમાં વરસાદ પડે, પરંતુ દોસ્તો રાજ્યના સીમિત વિસ્તારોમાં 21 તારીખે આગાહી રહેશે, પરંતુ હજુ 20 જૂન ઉપર ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે। અને ત્યારે હવે પછી આપણે દોસ્તો અહીં મોડલમાં પણ 20 જૂન ઉપર કયા જિલ્લામાં સંભાવના છે તે બતાવીએ। તો તમે જોઈ શકો છો 20 તારીખે પણ સૌરાષ્ટ્રના, દક્ષિણ સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના, જેમાં ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાના ઘણા વિસ્તારોમાં છૂટો છવાયો ગાજવીજ સાથેનો હળવો વરસાદ નોંધાશે। તો આ સાથે તમે જોઈ શકો છો મધ્યપ્રદેશ લાગુના પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે, અને બાકી મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ, વડોદરા, ભરૂચ આસપાસના પંથકોથી લઈ નર્મદા અને બોટાદના વાતાવરણમાં પણ છૂટો છવાયો કોઈક જગ્યાએ થંડરસ્ટોર્મનો વરસાદ પડી શકે છે। તો આ સાથે દોસ્તો કચ્છના વાતાવરણમાં પણ રાપર, ભુજ વચ્ચેના કેટલાક સ્થળોમાં વરસાદી ભારે ઝાપટા અને કોઈક સ્થળે હળવો વરસાદ પણ પડી શકે છે। જામનગર, મોરબી, રાજકોટનું વાતાવરણ, આ સાથે અન્ય સૌરાષ્ટ્રના આમ તો ઘણા જ વાતાવરણમાં અરબ સાગરના ભેજને લઈને પણ ઝાપટાની ગતિવિધિ વધી શકે છે અને વરસાદી માહોલ જોવા મળે, પરંતુ તમે 21 જૂનની અહીં આગાહી જોઈ રહ્યા છો, જેમાં ગુજરાતમાં 21 તારીખે હવે અત્યારે જે ગતિવિધિ છે તેમાં વરસાદમાં ઘટાડો થઈ જાય। રાજ્યમાં ખાસ કરીને 21-22 તારીખ ઉપર આપ નજર કરી શકો છો, ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ જ વરસાદની આગાહી રહેશે, પરંતુ 23 જૂન પછી દોસ્તો ચોમાસું એક મોટો મોડ લે તેવું અનુમાન અત્યારે જોવા મળી રહ્યું છે। અને તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો મહારાષ્ટ્રના મુંબઈ સુધીના દરિયા સુધી ચોમાસાનું આગમન 23 જૂન સુધીની અંદર થઈ જાય, અને મુંબઈથી ગોવાથી લઈ કેરળ વચ્ચેનો જે દોસ્તો ટ્રફ છે ત્યાં પશ્ચિમ ઘાટમાં 23 તારીખથી ફરી સક્રિય ચોમાસાના ભારે વરસાદો શરૂ થઈ જશે। આપ અહીં જોઈ શકો છો 24 જૂન ઉપર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતમાં ફરી વિધિવત ચોમાસાના વરસાદો શરૂ થાય તેવા અનુમાન, અને જેમાં 24-25 તારીખે દક્ષિણ ગુજરાતના વલસાડમાં 2025નું 26નું નૈઋત્યનું ચોમાસું દોસ્તો એન્ટ્રી કરી દેશે। અનુમાન છે અત્યારે તો કે બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં અમે તમને અમેરિકન મોડલની જે અપડેટ બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો હાલમાં 24-25 તારીખ પછી મોટી અસ્પંજસતા ઊભી થઈ છે કે બંગાળની ખાડીમાં દોસ્તો સિસ્ટમ તો બનશે 24-25 તારીખે, પરંતુ આ સિસ્ટમ ઉત્તર ભારત તરફ જશે કે પછી આપણા ગુજરાત તરફ જશે। જો ગુજરાત તરફ આવશે તો દોસ્તો 26-27 તારીખ ઉપર આપ અહીં સ્પષ્ટ જોઈ શકો છો હાલ જે વધુ સંભાવના જોવા મળી રહી છે, જેમાં 26, 27 અને 28 તારીખે ગુજરાતમાં સાર્વત્રિક ટાઈપનો એક સારો મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર માટે એક વરસાદનો રાઉન્ડ આવે તેવું અનુમાન અત્યારે દોસ્તો લાંબા ગાળાનું જોવા મળી રહ્યું છે। ને ત્યાર પછી પણ બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ બની શકે છે, અને અનુમાન છે કે જુલાઈના પહેલા સપ્તાહમાં પણ
ફરી એક નવો વરસાદી રાઉન્ડ આવે અને આમ 7 જુલાઈ સુધીની અંદર ગુજરાતના તમામ સ્થળોએ દોસ્તો વાવણી લાયક વરસાદો થઈ જાય તેવું અનુમાન તમે જોઈ શકો છો. 3 જુલાઈ ઉપર બંગાળની ખાડીના કાંઠાના રાજ્યોમાં પણ એક લો પ્રેશર આવે તેવું હાલ અહીં મોડલો બતાવી રહ્યા છીએ. અને આમે તમને હવે પછી અંબાલાલ પટેલની પણ આગાહી જણાવીએ તો દોસ્તો તેમણે પણ ગુજરાતમાં 23-24 જૂન પછી વાવણી લાયક ચોમાસાનો વિધિવત પ્રારંભ થાય તેવું આપ્યું છે આ તારણ. આ સાથે તેમણે 26, 27, 28 તારીખ અને જુલાઈના પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં એક સારા વરસાદની રાઉન્ડની આગાહી કરી છે. અને તેમનું અનુમાન છે કે મહારાષ્ટ્રના મુંબઈ, દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવનારા આ દિવસો દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડે પણ તેવું પણ તેમનું કહેવું